ક્રિસમસ કેક બનાવવા માટે અહીંયા મેં એક બાઉલમાં કીવી અને ઓરેન્જનું જ્યુસ લીધું છે. તમે ઓરેન્જ કે કીવીનું એકલું જ્યુસ પણ લઈ શકો છો. હવે મિક્સ ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટી ખજૂર લઈ આ ઓરેન્જ જ્યુસમાં આપણે આખી રાત માટે પલાળી રાખીશું. હવે કેકનો મસાલો બનાવવા માટે 2 તજ, 3 લવિંગ, 3 એલચી અને જાયફળનો પાવડર કરી સૂંઠ પાવડર ઉમેરીશું. હવે ખાંડ કેરેમલ કરવા માટે એક પેનમાં ખાંડ લઈ કેરેમલ કરીશું. આ રીતે કેરેમલ થાય પછી તેમાં 2 ટેબલસ્પૂન પાણી લઈ હલાવી મિક્સ કરી કેરેમલ સિરપ તૈયાર કરીશું અને અગાઉ પલાળેલા ડ્રાયફ્રૂટ્સમાં ઉમેરી મિક્સ કરીશું. હવે એક બાઉલ લઈ એની પર ચાળણું મૂકી 1 કપ મેંદો, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, અડધી ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, અડધો કપ દળેલી ખાંડ અને આગળ બનાવેલો કેકનો મસાલો લઈ ચાળી લઈશું. પછી તેમાં અડધો કપ અનફ્લેવર ઓઇલ, 1 ટીસ્પૂન વેનીલા એસન્સ, અગાઉ તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ્સ અને દૂધ ઉમેરી કેક બેટર તૈયાર કરીશું અને મોલ્ડમાં લઈ પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 40 મિનિટ માટે બેક કરીશું. તો તૈયાર છે ક્રિસમસ કેક.